હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને વાગી કેટલા ગયા છે? જો 10:30 થવા આવ્યા છે. તો અહીંયા બ્લોગની શરૂઆત કરી છે કેમ કે સવારનું બધું કામકાજ હોય એટલે મોડો બ્લોગ ચાલુ કર્યો છે. નાહવા ધોવાનું આ તે બધું હોય અને જો નાસ્તા પાણી થઈ ગયા છે. ભાઈને બાકી છે, ભાઈ પૂજા પાઠ કરવા ગયા છે અને જો સવારમાં આપણે શું કામકાજ કરીએ છીએ. જો અહીંયા ટાંકાનું ઢાંકણું તૂટી ગયું છે તો હમું કરવા આવવાના જ હતા, પણ જો લાઇટ વહી ગઈ. આજ છે બુધવાર છે તો જો લાઇટ વહી ગઈ છે. જો અહીંયા ટાંકણું હતું, થોડું ઘણું કામકાજ કરવાનું, જાજુ તો કરવાનું નથી, ખાલી વેલ્ડિંગ કરવાનું. જો વેલ્ડિંગ તૂટી ગયું છે. પાણી આપણે રોજ ધોયા રાખીએ, નળીને માર્યા રાખીએ એટલે જો આ રીતના થઈ ગયું છે કંઈક, એટલે અહીંયા વેલ્ડિંગ મારવાનું જ છે આ જગ્યાએ. અને અહીંયા પણ જો આ બાયણું થોડું ઘણું તૂટી ગયું છે, નીચે તૂટી ગયું છે. પાણી શું કે જાતું હોય, રોજ ધોવાતું હોય એટલે અહીંયા વેલ્ડિંગ છટકી ગયું છે. એટલે વેલ્ડિંગવાળા ભાઈ આવેલા હતા, પણ જો લાઇટ વહી ગઈ ને તો થોડું કામકાજ આખું કર્યું છે. લાઇટ આવે તો અહીંયા બધું વેલ્ડિંગ ને એવું થાય. અત્યારે તો જો આ બાયણું કાઢીને બધું કમ્પ્લીટ રાખ્યું એટલે સુકાઈ જાય તો વેલ્ડિંગ લાગે, એટલે કે વેલ્ડિંગ લાગે નહીં. એટલે જો આ કાઢીને રાખ્યું છે. અને જો ભાઈ આવે તો નાસ્તા પાણી દઈ દે. અને આપણે તો જો નાસ્તા પાણી બધું થઈ ગયું છે અને કામકાજ પણ થઈ ગયું છે. થોડું ઘણું કામ બાકી છે, વાસણ એવું બધું ગોઠવવાનું છે. રસોડામાં પણ લાઇટ વહી ગઈ છે ને તો રસોડામાં જવાનું મન નથી થતું. ચાલો તો હવે થોડું ઘણું કામ કરશું ને તારા રસોટાણું થઈ જશે. રસોઈ એવું બધું બનાવશું. ભાઈ આવે એટલે મળીએ નહીં આવી રહ્યા, એને નાસ્તા પાણી દઈ દે. ચાલો ચાની તો બધું થઈ ગયું, પણ ગરમ કરવાનું તો ચાલો ચાની ગરમ કરી નાખે. ભાઈ પૂજા પાઠ મંદિરે કરવા ગયા છે તો આવી જાય. ચાલો જો મિત્રભાઈ પૂજા પાઠ કરીને આવી ગયા છે. મિત્રભાઈ પૂજા પાઠ કરીને આવી ગયા ને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો સવારમાં ઉઠા હોય ને ઉઠીને સીધા લાઈટ ન હોય કેવું કેવી હાલત થાય? મને એટલી ગરમી થાય, અત્યારે રસોડામાં જવાનું મન ન થતું. લાઇટ વહી ગઈ છે ને તો હાઈ જાય એટલો બફારો હતો કે. અને વીજળી કેવી થતી હતી? અતિશય વીજળી. પણ વીજળી તો વાત જ પૂછોમાં, એવી વીજળી થતી હતી. કા મિત્ર થોડું જો મિત્રભાઈ નાસ્તા પાણી કરવાના છે ને તો જો નાસ્તા પાણી કરી લઈ અને ભાઈને દઈ દે નાસ્તા પાણી. અમે તો કરી લીધા છે વહેલા. અને મિત્રના પપ્પા ગયા છે, થોડું ઘણું કામકાજ છે અહીંયા ડાયરેક્ટ કામકાજ કરતા ગયા છે. અને મિત્રભાઈ નાસ્તા પાણી કરી દે પછી કાંઈક બપોરનું બધું વિચારીએ. લાઇટ નથી એટલે બધું કાંઈ જાજુ કરવું નથી. કા મિત્રભાઈ સાદું સિમ્પલ, કેમ કે એટલી જ ગરમી થાય છે. આ નાઈ ધોઈ લીધી તો એટલી ગરમી થાય છે. આમ જો નીતરી છીએ હતા સવારમાં. જો ચાલો ભાઈ, જો મિત્રભાઈ ચા ગરમ કરી દે. કા મિત્રભાઈ આમ જો ચા કેટલી લઈને ઘીને ચા કોણ ખાય? ઘીને ચા. તો ચાલો હવે મિત્રભાઈને છે ને આપણે નાસ્તા પાણી દઈ દઈ. મિત્રો 12:30 થઈ ગયા ને હજી મમ્મી નવરા થયા નથી. શું કરો મમ્મી આવું બધું તમે? આ જો ભગવાનના વાસણ ને બધું ધોઈસી આપણે. બરાબર. જો આ દીવાલ બધું થઈ ગયું હોય, જો આ કોડિયાની મંદિર રાખવું હોય તો આપણે મંદિરની સાફ સફાઈ તો રાખવી જ પડે. કરવી જ પડે. બરાબર. મસ્ત જો આ ચમકાવી દીધા છે. આ વેકેશનની મોજ અમાર આમ હોય. જો આ વેકેશનની મોજ. વેકેશન છે તો નવરા જ નથી. દિન રાત કામ ખબર નહીં કેમ કામ આટલું બધું હોય. નવું બધું કર્યા જ રાખે. જો આ હમું કરવાનું. જો લ્યો આ ટાંકાનું તૂટી ગયું. ઈ વળી નવું કરવાનું. ઈ આજે લઈ આવ્યો બધું. આજે ગ્રુપમાં પૂરું કરી નાખવાનું કરવાનું થઈ જાય તમને, પણ લાઈટ વહી ગઈ છે મિત્રો. સવારની બુધવાર છે ને સીધો કાપ મૂકી દીધા. લોકોને ખબર નહીં શું હોય. બુધવારે કે આલો કે નથી દેવી લાઈટ. લ્યો શું કરી લેવાનું? ચાલો સાફ સફાઈ કરી. હજી રસોઈ બાકી છે, પણ રસોઈ તો બાકી. આ બધું ધોઈ નાખ્યું. હવે થોડું ઘણું સાફ સફાઈ કરી નાખીએ પછી રસોઈ બનાવવા બેસી. બરોબર કર નાખવાનું. તો ધોઈ નાખ્યું. થોડું બાકી હતું. અને આ પિતાંબરી છે, જો આ પિતાંબરીથી બહુ મસ્ત. જો જાદુ ગાવું ન પડે. આ પિતાંબરી ગઈ તો જો આ મસ્ત ચમકી ગઈ. આ મસ્ત ચમકી ગયા. એકદમ ચમકે હો. એકદમ ચમકે હો. કાળા પડી ગયા એનાથી સાફ કરવાનો હોય. જો મિત્રો અહીંયા સાફ કરવાનો હોય. એકદમ ક્લીન. આમ જો બધાય વાસણ જોવો તમે કેવા ચમકી ગયા મસ્ત. હા જો આવું બધું અમારે કામકાજ ચાલે છે વેકેશનમાં. આવું બધું અમારે કરતું રહેવું પડે કામ. અમને કાંઈ કરે નહીં તો હક ન થાય અંદરથી. હું શાંતિથી બેઠા હોય ને તો કંઈક બીજું હોઈ જાય. કામ તો ચાલુ જ રાખો. આ લોકો શાંતિથી બેહવું ગમે ને કંઈક કરવું પડે. કાંઈ વાંધો નહીં, ભલે કરે. આપણે તો સારું એને ખાઈ પીને જલસા. આપણે તો શું ફોન આખો દેવી જોઈ, ફિલ્મ જોઈ એકાદ બે એવું બધું હાયલા કરે. સારું તો હવે થોડી વાર પછી મળીએ. બીજું શું હોય કામ? બ્લોગમાં તમે જોડાયેલા રહ્યો, મજા જ આવી વાર આવે. જો વાગી ગયા છે 2 અને આપણે હવે
હજી લાઇટ આવી નથી અને આમ જો અહીંયા આપણે બપોરા કરવા બેસી ગયા છીએ 2 વાગે. કા મિત્રભાઈ શું કહેશો? 2 વાગે અને આમ જો બળફ તો જુઓ તમે પૂરો બોલાવાળું જુઓ બળફ છે ને આમાં જમવામાં મૂક્યો તો જો આમ મોટો બધો ગાંગડો થઈ ગયો છે. આ મશીન હોય તો ગોળા થઈ જાય ને મિત્ર. આમ હાથ લેતો આમ જુઓ મિત્રો આ જો ખાલી આમાં છે ને પછી 2 ભાગ કરી નાખીને એટલે મસ્ત ગોલો બની જાય. પણ આપણી પાસે ગોલો કરવાનું મશીન નથી. શું કહો મિત્રભાઈ? નકર થઈ જાય કે નહીં? ખાલી કલરની ચાસણી તો એ તો મને આવડે. અને આજે જો આપણે નવું શાક બનાવ્યું છે આખા ભીંડા ભરેલાનું શાક. અને અહીંયા જો મસ્ત કેરી છે. કેરી ઉપર પ્રકાશ પાડજો. હા મસ્ત કેરી પાપડ બધું આવી ગયું. રોટલી બાકી છે. હવે જમવા બેસી જાય 2 વાગી ગયા પણ લાઈટ ની વાઈટ છે પણ લાઈટ નું આવી કીધું હવે તો જમવા બેસી જાય. કામ તો શું કેવું? બુધવાર છે તો લાઈટ લગભગ આવશે. સાચી વાત છે. ચાલો તો હવે જમવા બેસી જાય. કા બપોરા કરી લઈ પછી કઈક નવું જોડાયેલા રહ્યો પછી કઈક નવીન કરશું. શું કેવું મિત્રભાઈ? સાચી વાત. હા જો અંદર પાણી છે. નીચે લાઈટ વહી ગઈ હતી ને એટલે પાણી થઈ ગયું. કા મિત્ર શું કે જો નીચે પાણી જેવું થઈ ગયું ઓગળી ગયો બરફ. ચાલો બડો કાઢી ફેસમાં નાખી અને ટાઢા થાય કઈક. કા ઠંડક થાય તો મજા આવે. ઠંડક થાય. હા આ ગરમીમાં કેમ? હા ગરમી બહુ થાય છે. હવે ખાવું લગભગ ભાવશે કે તમે તો ખાવું ખાવું તો પડે. ખાવું તો પડે. કા પડે. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો તો જો વાગી કેટલા ગયા છે જો 6:30 થવા આવ્યા છે. પાછો બ્લોગ ઉપર જોડાઈ ગયા છે. હવે કા મિત્રભાઈ બ્લોગ એકચ્યુઅલી બંધ ન રહેવો જોઈએ. બ્લોગ બંધ રહે તો આપણા દર્શક મિત્રોને એમ થાય કે શું કરતા હશે શીતલ કાકી, શીતલબેન બ્લોગર શું કરતા હશે, મિતુલ શું કરતો હશે. આપણે એને એવું ન થવાનું. તો શું ના નાસ્તા પાણી કઈ કરવાનું? નાસ્તા પાણીમાં હું ટેટી તો નથી ખાવી. ટેટીમાં જો એમાં અમને તો એવું લાગતું હતું મીઠી નીકળશે પણ અમને ટેટીમાં છેતરાઈ ગયા. કા મિત્રો ટેટી છે ને ઓમ મીઠી હતી પણ એમાં એવું છે કે ઈ ટેટી રહીને એમાં ખાઈને તો કડક બહુ હતી. કામ તો પાકવાની જરૂર હતી. ઓમ એવું લાગે કે પાકી છે પણ હતી કાચી. સીપડાનું શાક કરતા હોય. હા એટલી બધી કડક કે ખવાય ને આમ ચાવતા હોય તો બટેકું ખાતા હોય એવું લાગે. હા છેતરાઈ ગયા. 100 રૂપિયાની ટેટી લીધી અને આમ છેતરાઈ ગયા છે. પડી છે થોડી ખાધી હવે તો ખાવી નથી એવું મન થાય. કામ તો હા અને ચાલો જો અહીંયા આપણે તમને બતાવીએ. હા જો મંદિર મસ્ત મેં ભગવાનને નવરાઈ ધરાઈ વાંકા બદલાવી નાખ્યા છે. મસ્ત જો ભગવાન શણગાર્યા છે. ચાલો તમને બતાવું. જો મસ્ત જો ભગવાન શણગાર્યા છે. આ મિતુલા પપ્પાએ કાંઈ હા અમે બધા વાસણ ધોયા ને ભગવાનને બધા નવરાવી દીધા અને મસ્ત જો વાઘાને બધું પહેરાવી દીધું. જો આપણું મંદિર કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો નવરાવી ધોરાવી રામેશ્વર. હા અમારું મંદિર રામેશ્વર મહાદેવ છે. અમારું રામજી મંદિર ભગવાન ભોળાનાથ છે એટલે રામેશ્વર મહાદેવ. હા રામેશ્વર મહાદેવ રામચંદ્ર રામ દરબાર છે આખો. આપણે ને આવી રીતે જો બધા વાઘાને બધું પહેરાવીને અને મસ્ત જો ક્લીન અહીંયા વાસણ ક્લીન કરી નાખ્યા છે. ભગવાને પણ વાઘા પહેરાવીને મસ્ત સજાવી દીધા છે. મંદિરનું કામ અમારે ચાલુ છે ને એટલે ભગવાન આપણી ઘરે જ છે. ભગવાન આપણે ભગવાન જો આપણી ઘરે જ છે ને મસ્ત જો ક્લીન કરી નાખ્યા છે અને મસ્ત વાઘા પહેરાવી દીધા છે. જુઓ ચાલો હવે થોડું ઘણું કામકાજ ઘરમાં કરે કે ભાઈને લાગી છે ભૂખ તો આપણે એના તો કંઈક નાસ્તાની તૈયારી કરે કે મિત્રભાઈ શું નાસ્તો કરવો છે? આમ તો મિત્રભાઈ પૂછે ભાગ ખાઈ નાખી. રોજ ભાગ ખાવાના? શું ભાગ ખાવો? 5 રૂપિયાનો નાસ્તો કરવો? 5-10 રૂપિયાનો કે કા ઉપર નીચે ચલતા રહેતા હે. કાંઈ વાંધો નહીં. તો આપણે પાસે તો કંઈક નાસ્તો લઈ આવશું. પારસભાઈ હોય તો વળી કંઈક એ નાસ્તો ગમે એ ખાઈ લે. હા જો ગલાસ આપણે ધોવાના તો ધોઈ નાખી. જો હવાનું કામકાજ બાકી હતું. અહીંયા જો ટાંકાનું તો જો આપણે ટાંકાનું પણ કામકાજ કરી નાખ્યું. જો અહીંયા 3 જગ્યાએ જો એ ભાઈ આવીને અને હમું કરી ગયા. જો ટાંકો મસ્ત આપણો થઈ ગયો કમ્પ્લીટ. અને અહીંયા બાયણું પણ જો અહીંયા બાયણું બનતું તો અહીંયા બધી ટાંકા જો અહીંયા એક મારી દીધો છે ચાપડો ને એક અહીંયા નીચે ચાપડો મારી દીધો છે અને કમાડ પણ રેડી થઈ ગયું છે આપણું. એટલે એટલું કામ તો લગભગ કામમાં લગભગ જો ભગવાનનું કર્યું પછી જે એ ભાઈ આવેલા હતા તો એ વેલ્ડિંગ કરી ગયા. વેલ્ડિંગ વાળા ભાઈ કાંઈ લો અહીં તો આપણે નવરાત નથી થયા. કા ભગવાનનું જ કામ કર્યું. હા જો બધું ભગવાનનું જ કામ કર્યું ને નવરાત નથી થયા. જો હજી ભગવાનનું હવે જો હાઈનો ટાઈમ થઈ ગયો છે એટલે એ ભગવાનનું પૂજા પાઠનું એની તૈયારી કરી. કા હાલો એની તૈયારી કરે ને ભાઈ આપણે નાસ્તાનું કરી નાખીએ. ચાલો મિત્રો જો આ જો
ઓલું શું કહેવાય અત્યારે ઉનાળાનો જો હવે આપણે પાણી ભરવું પડે ને આપણે પીવું હોય તો મિત્રો આપણે ભરવું પડે અત્યારે આ કાળજાર ગરમીમાં શું કેવું મમ્મી શું બનાવી રહ્યા છો જો જો આ રીંગણાનું આપણે જો આ રીંગણા ટમેટાનું શાક ઓહો. ખીચડી અને ભાખરી બનાવવાની છે પણ ગરમી આટલી થાય છે અસંખ્ય ગરમી અસંખ્ય ગરમી બરોબર અને હારે શું બનાવવાનું રોટલી બનાવવાની કે ભાખરી ભાખરી કરી નાખું ભાખરી ઓકે તો રોટલી ચાલો કરવી તો રોટલી બનાવી નાખું ના તમારી રીતે જે અનુકૂળ આવે એ કરી નાખો છો ચાલો મિત્રો આપણે આ પાણીનો શીશો મૂકી દઈએ ક્યાં કણે ફ્રીજમાં એ જરૂરી છે પાણી પહેલા જરૂરી છે મિત્રો 2 શીશા વૈરા એ તાત્કાલિક આપણે મિત્રો ઠંડુ પાણી પીવા જોઈએ એટલે આપણે ભરીને મૂકવું પડે શું કેવું મમ્મી સાચી વાત છે ને સાચી વાત હોય, એકદમ સાચી વાત. ઠંડા પાણી વગર તો તરસ મિટાતી નથી શું કરવું તો હવાણ થઈ ગયા છે તો હવે બસ આજનું કાંઈ બહુ કાંઈ છે હતું નહીં બરોબર ને મમ્મી હા બસ. સામાન્ય નોર્મલ દિવસો હવે અમારા વીતી રહ્યા છે પણ આવે મજા વેકેશનમાં કામ મમ્મી શું કેવું હા, બધા જ આવે ને. મારે વેકેશન મમ્મીને વેકેશન પૂરે દિન કામ કરો और આરામ કરો વેકેશન હોય એટલે ઈ કાંઈ ઉપાધિ ન હોય. તો બસ જો ખીચડી બની ગઈ છે શાક બની ગયું હવે ભાખરીની મમ્મી તૈયારી કરે છે અને તો હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખી કા મમ્મી હા, બ્લોગ ને કરી નાખ્યું. તો આજનો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું કાલે એક ફ્રેશ બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ